રાજકોટમાં 15 ઓગસ્ટને લઈને તિરંગાની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાદીગ્રામ ભવન ખાતે ખાદીમાંથી તૈયાર કરવામાં આવેલા રાષ્ટ્રધ્વજનું વેચાણ થઈ રહ્યું છે. આ તિરંગા કર્ણાટકના હુબલી ખાતે તૈયાર કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હર ઘર તિરંગાના આહવાન બાદ તિરંગાના વેચાણમાં સતત વધારો થયો છે. આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિવસને લઈને તિરંગાની માંગમાં વધારો નોંધાયો છે, જેના કારણે ખાદીગ્રામ ભવન ખાતે રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વખતે ઇન્ડિપેન્ડન્સ ડે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ હવે લોકોનો ઉત્સાહ ખૂબ જોવા મળે છે. કારણ કે આપણે 3 વર્ષ પહેલાં જોયું, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બધાને આહ્વાન કર્યું હતું દેશવાસીઓને કે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા. એટલે તે વર્ષથી લોકોનો ઉત્સાહ ખૂબ જોવા મળે છે. પહેલાં એવું હતું કે શાળા, કોલેજ, સ્કૂલ, કોલેજ, ઓફિસો, કોર્પોરેશન એવામાં જ રાષ્ટ્રધ્વજ જાતો, ઘરે ધ્વજવંદન ન કરતા. પણ આઝાદીના અમૃત મહોત્સવ પછી બધા પોતાના ઘરે 2x3નો રાષ્ટ્રધ્વજ અહીંયા ઉત્સાહથી લઈ જાય છે. અમારા આ ખાદી ગ્રામોદ્યોગ ભવન ત્રિકોણબાગથી દર વર્ષે 15 ઓગસ્ટ ઉપર 5-6 લાખનું વેચાણ થાય છે. એવી રીતે 26મી જાન્યુઆરી પણ 5-6 લાખનું વેચાણ થાય છે. ગઈકાલે જ કોર્પોરેશનમાંથી અમને 100 નંગનો 2x3નો રાષ્ટ્રધ્વજનો અને 4x6નો 25 નંગનો એમ અમને 75,000નો ઓર્ડર મળ્યો. અને સ્કૂલ, કોલેજ, ગવર્મેન્ટ ઓફિસો એ તો બધા લઈ જાય છે. પણ વિશેષ આનંદ એ છે કે હવે લોકો ઘરે પણ પોતાને લઈ જાય છે. લોકો ઉત્સાહથી ઘરે ધ્વજવંદન કરે છે. પોતાની ગાડીમાં એક સ્ટેન્ડનો, 2 સ્ટેન્ડનો રાષ્ટ્રધ્વજ લઈ જાય છે. ઘણા શોકેસમાં રાખે છે નાના. એ પણ અહીં અમારે અવેલેબલ છે. અમારે 18x27 નાનામાં નાનો ઇંચમાં અને મોટામાં મોટો 8x12 100 ફૂટ જેટલો રાષ્ટ્રધ્વજ અહીંયા જોવા મળશે અને ઉપલબ્ધ છે. મોટી કોર્ટમાં કે કલેક્ટર ઓફિસમાં 8x12ના પણ રાષ્ટ્રધ્વજ લઈ જાય છે. અને આ રાષ્ટ્રધ્વજ હેન્ડમેડ ખાદીનો જ છે. સરકારે કાતનાળ, વણકર, સ્વરોજીના કારીગરોને રોજીરોટી મળે એટલે 1948માં આપણું બંધારણ જ્યારે ઘડાનું ત્યારથી સંવિધાનમાં બિલ પાસ કરેલું છે અને જોગવાઈ છે કે રાષ્ટ્રધ્વજ તો આપણો શુદ્ધ કોટન ખાદીનો જ લેવાનો રહેશે. અત્યારે માર્કેટમાં બધા પ્લાસ્ટિકના કે સુરત બ્રાન્ડના ને એવા બધા મિલના કાપડના પણ રાષ્ટ્રધ્વજ લેતા હોય છે, પણ એ ખરેખર ગેરકાયદેસર છે. આપણે સંવિધાનમાં જોગવાઈ કરેલી છે કે રાષ્ટ્રધ્વજ ખાદીનો જ ફરકાવી શકાશે. અને અમારે આ રાષ્ટ્રધ્વજ હુબલી કર્ણાટક સંસ્થા જે KVIC સરકાર માન્ય સંસ્થા છે ત્યાંથી જ આવે છે. એટલે પ્યોર હેન્ડમેડ શુદ્ધ કોટન ખાદીનો જ જોવા મળે. એટલે રાષ્ટ્રધ્વજનું એવું છે કે તમે એમ ખરીદ કરે તો ક્યાંય બહાર કચરામાં કોઈનો પગ ન આવી જાય. પછી માનો કે તમે 2-5 વર્ષ લગી રાષ્ટ્રધ્વજ તૂટી જાય તો તમે ગમે ત્યાં એને ફેંકી ન શકો. એનું પણ બંધારણમાં જોગવાઈ થઈ છે, એનો ડિસ્ટ્રોય કેમ કરવો એ. એટલે રાષ્ટ્રધ્વજમાં તમે એમને કચરામાં નાખે ને કોઈને ખ્યાલ આવે તો કોણ FRI કરી શકે, FIR અને કાયદામાં પણ જોગવાઈ છે. એટલે એના માટે તો ખૂબ તકેદારી રાખવી પડે છે. એટલે અમારે એવું હોય, અમારો આખા ખાદી ભવન ગુજરાતનું એક સેન્ટ્રલ સ્ટોર હોય અમદાવાદ, જ્યાં અમારું ખાદી ગ્રામોદ્યોગ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વસ્ત્રાગાર છે, લોગ વાલ્ડન આગળ, ગુજરાત કોલેજ આગળ. એ હુબલી સંસ્થા હારે કોન્ટેક્ટમાં હોય, ત્યાંથી અમદાવાદ આવે અને અમદાવાદથી બધા સૌરાષ્ટ્રમાં, ગુજરાતના અનેક શહેરમાં ખાદી ભવનોમાં રાષ્ટ્રધ્વજ મળે જે કોટન ખાદીનો જ હોય. એટલે જનરલી સ્કૂલ, કોલેજ માટે 4x6 એમાં દોરીવાળો આવે, દોરી વગરનો આવે, પોલમાં સીધો લાગી જાય, એ જનરલી આવે. પણ મેં તમને અગાઉ કીધું એમ મોટી કોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે કલેક્ટર ઓફિસ હોય તો અહીંયા 8x12નો લે છે. પણ વધારેમાં વધારે વેચાણ 4-6નો થાય. અને લોકો જે ઘરે લઈ જાય છે એ 2x3નો કે એ 3.5 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. અને રાષ્ટ્રધ્વજમાં કોઈ દી ગવર્મેન્ટ ડિસ્કાઉન્ટ આપતું નથી. જનરલી ખાદીમાં બીજા વળતર આવતા હોય છે. કારણ કે રાષ્ટ્રધ્વજમાં જો આપણે ડિસ્કાઉન્ટથી લેવો પડે તો આપણી કમનસીબી છે. હું જીતેન્દ્રભાઈ શુક્લ અહીંયા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં ત્રિકોણબાગમાં છેલ્લા 15 વર્ષથી એઝ એ મેનેજર તરીકે કામ કરું છું.